નમસ્કાર મિત્રો, ડીબીએસ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે ફરીથી એકવાર મનસુખ રાઠોડ ઉપર એક બેનનો ફોન આવ્યો છે। બેનનું નામ છે લક્ષ્મીબેન રામજીભાઈ ચાવડા। તે એક મુસ્લિમ છે। તે જણાવી રહ્યા છે કે તેમના પતિને ગુલ મોહમ્મદે મારી નાખવાની ધમકી આપી હતી। તે બાબતે લક્ષ્મીબેન રામજીભાઈ ચાવડાએ ફોન કર્યો છે મનસુખ રાઠોડને। તો તમે સાંભળો આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો। અને હા, તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। તમારી પાસે એમને નંબર મૂક્યા મને। હાજી, હા, તો મારે જાવું હોય તો હવે કટારિયા જવા નથી દેતા કોઈ। આપણે તમારું નામ શું છે? મારું નામ લક્ષ્મી લક્ષ્મીબેન લક્ષ્મી રણજીત ચાવડા। એક મિનિટ લક્ષ્મીબેન ભાઈ રણજીત હા, હેલો। ચાવડા। આપણે લક્ષ્મીબેન, આપણે કઈ સમાજમાંથી આવો? હું મુસલમાનની દીકરી છું। મુસલમાન ક્યાં મોમેડિયન? મોમેડિયન અમે રાવમાં। હે? રાવમાં? રાવમાં? હા, રાવમાં। રાવમાં 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 એટલે એ કેમાં આવે? એમ ઈ કેમ આવે એટલે મતલબ સંધિ, સિપાઈ, મેમો? સંધિમાં સંધિ। હા, સંધિ, રાવમાં સંધિ અમે। હા, ઓકે। એટલે શું પ્રોબ્લેમ શું છે? એટલે જો પેલા હું અહીંયા કટારિયામાં હું સાસરિયામાં હતી। હા, તો પહેલાથી જ મારા મમ્મી પપ્પાને હું બધાને ના પાડતી હતી કે મને નથી ગમતું ને ઈ લોકોએ મારી યારે બધાએ મમ્મી પપ્પાએ જબરજસ્તી કીધું કે તું અમારું માન ને આમ કે ઘરના છે ફૂઈ છે કે તું હગાઈ કરી લે ને લગ્ન કરી લે। તો મેં કીધું ના, મને નથી ગમતો એ છોકરો। તો ઈ લોકોએ જબરજસ્તીથી મમ્મી પપ્પાનું માન રાખીને મેં લગ્ન કર્યા, બધાનું માની કરી। અને એના પછી ઈ લોકો મને બધા હેરાન જ કરવા માંડ્યા હતા। કેટલા વર્ષ હું એમનામ 4 વર્ષ રહી તો નો અરખી તે કોઈ વસ્તુમાં ગણે આપણાને ક્યાંય જાવું આવું હોય તો કોઈ દિવસ એમ નો કે તું આમ કર કે તેમ કર ને રૂગા અવકાશ કાઢે આખો દિવસ કામ એટલું કરું તોય। લક્ષ્મીબેન તો અહીંયા તમે આ ભાઈ રણજીતભાઈ ચાવડા હારે લગ્ન કર્યા પછી લક્ષ્મી કર્યું, ન્યા નામ શું હતું? હું એ નામ મારું ફેમિદા હતું, અલ્લાહ રખા ફેમિદા। શું નામ? ફેમિદા? હા, ફેમિદા અલ્લાહ રખા। ફેમિદા અલ્લાહ રખા। અલ્લાહ રખા। હા હા, અલ્લાહ રખા। ફેમિદા અલ્લાહ રખા। ગામ કયું કીધું? મોરબી, મકરાણી વાસ, રામઘાટ મંદિરની આ પાસે। મોરબી? મોરબી, મોરબી, હા મોરબી। મોરબી, મકરાણી વાસ, મકરાણી વાસ, વાસ, રામઘાટની બાજુમાં। રામઘાટ? હા, રામઘાટની બાજુમાં। રામઘાટની બાજુમાં। હા, અને બ્રાહ્મણની વાડી છે અમારા ઘરની બાજુમાં શેરીમાં, ત્યાં હામે જ આ છે। મોરબી છે તમારા માવતરનું ગામ છે? હા, મોરબી માવતરનું ગામ છે। હા, આજે રણજીતભાઈ ચાવડા છે એનું કયું ગામ છે? એનું જૂના કટારિયા। જૂના કટારિયા? હા, જૂના કટારિયા, જૂના કટારિયા। હા। એટલે આ જૂના કટારિયા એટલે મતલબ તમારે જે પ્રેમ થયો ઈ જૂના કટારિયામાંથી થયો કે ક્યાંથી થયો તો? ઈ જૂના કટારિયામાંથી જ થયો તો। એટલે પેલા મતલબમાં એમ કે મને એમ કે મારે અહીંયા પેલાથી મારે અમે છૂટું કરવાનું જ હતું, મને ગમતું જ નહોતું। મારા પપ્પા ને બધા હારે વાત કરતી જ હતી કે ભાઈ મને આ લોકો હેરાન કરે, તો કે તું જો ને અમારા સામું જો, અમારા સામું જો। મમ્મી પપ્પા એમ કહેતા હતા મને, એટલે ઈ લોકોના સામું હું જોતી હતી ને સહન કરતી હતી, જેમ ઈ લોકો મને રાખતા હતા એમ। અને ઓયા જે મારી નણંદ હતી બધા મારા કપડા વપડા બધું ફાડી નાખતી હતી, અને કોઈ સર ત્યાં મરકી એમ નો કે ના અમારા દીકરાને એવી રીતે રાખતા જ નહોતા એમ। અને ઓયા મારે એક છોકરો હતો, ઈ છોકરાની કોઈ દિવસ સરખી રીતે નો રાખે। જન્મ થયો ઈ છોકરાનો ત્યારે 2-3 દિવસ લગી બચ્ચારો એમને નાગો ફૂગો રહ્યો, કપડા બપડા પહેર્યા વગર। જ્યારે મારા મમ્મી પપ્પા મોરબીથી આવ્યા ત્યારે છોકરાને રૂગડા પહેરાવ્યા, એના પછી ઈ છોકરો રૂગડા પહેરો થયો। ત્યાં સુધી એ છોકરાને એને હરખી રીતે નો રાખ્યો, અને હજી હાલની તકમાં ઈ છોકરાને નથી લોકો રાખતા હરખી રીતે। એ મારા મમ્મી પપ્પાને મેં હમણાં જ વાત કરી 2-3 દિવસ પહેલા। ન્યા દીકરો છે? હા છે। હા, ત્યાંથી પછી છૂટાછેડા કરી લીધા? હા કરી નાખ્યા। હા, પણ ઈ લોકો હવે કાગળિયા નથી દેતા અમને, અને અહીંયા તમે જે જબરદસ્તી કરે અમારી યારે। આ રણજીતભાઈ ચાવડા સાથે લગ્ન કર્યા એના તમારા સંતાન છે કઈ આ રણજીતભાઈ નું? હા છે, એક છોકરી ને એક છોકરો, 2 છે। આ છોકરાનું નામ શું છે? છોકરાનું નામ યુવરાજ। યુવરાજ। અને દીકરીનું નામ શું છે? દીકરીનું નામ મેઘના।
મેઘના, ઓકે. એટલે જે તમે વાહ હતા ત્યાં ફેમીદાબેન અલારખા હતા અને પછી આ રણજીતભાઈ ચાવડા સાથે લગ્ન કર્યા પછી લક્ષ્મીબેન કર્યું. હા, પછી અલગથી નામ, કેમ કે નો હાલે ને, સમાજ અલગ અલગ હોય એટલે પછી એમ જોવું પડે ને. હાજી હાજી, હાલો હવે ઈ થઈ ગયું. હવે લક્ષ્મીબેન, મારું એમ કહેવાનું છે કે તમારા સસરાનું ગામ તો મૂળ તો આવડું આજ ને કટારિયા જ. હા, કટારિયા, સસાનું ગામ તો મૂળ જ ને કટારિયા. તમે કટારિયા સાસરે તમારી ફઈ ન્યા હતા. હા, ફઈની હતી. હા અને ન્યાથી ને જ રણજીતભાઈ હારે તમારે પ્રેમ સંબંધ થયો. હા. આ રણજીતભાઈ હારે પ્રેમ સંબંધ થવાનું મતલબ સામે સામે રહેતા હતા? ના, એટલે ઈ સામેની સાઈડ મારે થોડાક ઈ છે ઘણા છેટા મારાથી એમ તો, પણ અહીંયાથી મેં આવરા જાવરામાં ક્યારેક એવી તેમ થઈ ગયું, મેં એમ બધી કોરા હરતા ફરતા ત્યારે અહીંયાથી એમ થઈ ગયું એમ, અહીંયાથી નીકળવામાં ને એમાંથી એમ. હરતા ફરતા હતા, પણ હરતા ફરતામાં તો કઈક હામાં નીકળે તો થાય કે હા, પછી એટલે એમ જ ને, હા, મેં દુકાને હું જાતી હતી ને થઈ ગયું એમ. પછી આ ઈ રણજીત અહીંયા હામો દુકાને મળતો ઉભા હોય હોય છે. ક્યારેક ક્યારેક, તો કેટલો ટાઈમ તમે બે એમને એકબીજા કોઈ એટલે કીધું જ નહીં. કાજલ મેરિયા જેવો પ્રેમ નથી ને, હામાં મળો તો ઓળખાણ જરા રાખજો કે જે કર્યો હતો પ્રેમ, ઈ વાત યાદ રાખજો. આ રણજીતે ઈ માયલો પ્રેમ કર્યો લાગે છે. હવે ઈ જ માયલો હોય, સમજી લ્યો કે ઈ જ માયલો હોય. ચાલો, કઈ વાંધો નહીં. હવે અત્યારે તમારે તકલીફ છે ની છે તો મને ફોન કરવાનું કારણ? એટલે કારણ ઈ કે હવે અત્યારે અમારે જાવું ઈ અમારા ગામમાં, તો હવે ઈ લોકો કોઈ આવવા નથી દેતા, તમને ધમકી દે કે જો ઈ ગામમાં ઈ છોકરો આવશે તો અમે એને બારોબાર અમે મારી નાખી. તો એટલે પછી મને બીક લાગે કે મારા ઘરવાળાને કાલ સવારે કાંઈ થાય તો. અત્યારે જે મતલબ અહીંયા જે કટરિયા ગામમાં જ્યાં પેલા હું મારી ફઈના ઘરે હતી, મારા ફઈને ફુવા બે જાતા રહ્યા, ઈ નથી. ઈ છોકરા એ બીજા લગ્ન કરી લીધા, ઈ છોકરાના ઘરે બીજો છોકરો એક છે. અત્યારે ઈ છોકરાને લગ્ન થઈ ગયા, તોય પણ ઈ લોકો એમ કહે કે અહીંયા આવશે ને આ ગામમાં તો અમે મારી નાખશે. તો હવે અમારે કરું છું, હવે આખી જિંદગી આ બે છોકરા લઈને હું ક્યાં જાઉં? મારા હસબન્ડ તો બહારની ગાડી હલાવે, કાંઈ નક્કી ન હોય ક્યારે ઘરે આવે, ત્યાં સુધી હું એકલી કેમ રહું? ઓકે. હવે લક્ષ્મીબેન, આપણે છે ને ઈ તો અમે અમારી રીતે હમણાં વાયરલ કરશું. આ જે કઈ મારી નાખવાની ધમકી મારનાર છે ઈ એના નામ આવડે છે? બે, એક તો છે પેલા ગુલ મામદ વલી મામદ છે. હા, એક મિનિટ હો. ગુલ ગુલ મામદ વલી મામદ. મામદ. અને ઓમ એને બધા ઈ ડીકો ડીકો કરીને ગામમાં એને ઓળખાણ છે. ગુલ મામદ અલી મામદ. હા, એટલે એના પપ્પાનું નામ ગુલ મામદ છે અને ઈ છોકરાનું નામ જે છે એનું નામ વલી મામદ છે. વલી મામદ. મારનાર વ્યક્તિ ગુલ મામદ, મારી નાખવાની ધમકી મામદ છે. મારી નાખવાની ધમકી મારે છે એનું નામ શું છે? એનું નામ વલી મામદ. ઓમ તો એને બધા ડીકો ડીકો કરીને બોલાવે છે. ઉર્ફે ડીકો. ગુલ મામદ અલી મામદ. ગુલ મામદ વલી મામદ. વલી મામદ, અલી નહીં, વલી. વલી મામદ. એક મિનિટ પછી પૂછો. ગુલ મામદ વલી મામદ. મામદ વલી મામદ. કેમ કે ગુલ મામદ છે ઈ એના પપ્પા હતા, ઈ તો જાતા રહ્યા, ઈ તો છે નહીં. હું કહું છું અને મારા ફૂઈને ફુવાએ તો મને કોઈ દિવસ કાંઈ ધમકી દીધી જ નથી, કે હજી સુધી ઈ લોકો કાંઈ કીધું જ નથી. મારી નાખવાની ધમકી ને આવી દહેશત છે તમને, તો એની તમે કોઈ દી પોલીસમાં ફરિયાદ કે જાણ કરેલી ક્યારે? હજી સુધી મેં કાંઈ કર્યું જ નથી, કેમ કે મેં બિયાતા હતા, કેમ કે મારા ઘરવાળા બહારની ગાડી હલાવતા હોય એટલે બીક લાગતી હતી કે એને કાંઈ કરી નાખશે તો પછી હું બે છોકરા લઈને ક્યાં જઈશ. અને મમ્મી પપ્પાએ મને છૂટ આપી દીધી કે તને મજા આવે ઈ કર, હવે તું રાજી છો ને તો અમે રાજી છીએ, કે તું હવે તારું ઘર બાંધીને બે એટલે બસ અમે એમાં રાજી છીએ. હાલો, એક મારા મમ્મી પપ્પાએ મને એમ કીધું. અને પપ્પાએ તો પહેલાથી જ મને સપોર્ટ જ કર્યો હોય, પપ્પા તો મારી સાથે જ હતા બધા એમાં. જ્યારે હું મારા હસબન્ડ આ રણજીત ચાવડા આગળ આવી ત્યારે પણ મારા પપ્પાએ મારો સપોર્ટ દીધો હોય. ઓકે, હાલો. અને એમાં એક વિરોધ હતો, મારો ભાઈ ભેરો હતો. આ બધું મારો ભાઈ રહ્યો ને, અમારા અમે બે ફોનમાં વાત કરતા હતી, તો મારો ભાઈ રહ્યો ને મોટી જઈને ઓલા લોકોને જઈને ફોન દઈ આવ્યો, ચાલ્યો ભાઈ આવી રીતે આમ છે ને, તો ઓલા લોકો ડાયરેક્ટ સીધા અહીંયા આવીને ધમકી દેવા માંડ્યા. અને એમાં પાછી ઈ જે વલી મામદ રહ્યો ને એના છોકરા વેરા મારી બેનની સગાઈ થયેલી હતી. મારી બેનને ગમતું નતું, મારી બેને સગાઈ તોડ નાખી, એટલે પછી કઈક વધારે મારા પર ખારા થાય એ બધા. સારું. હવે આપણે અત્યારે તો તમે તમારી રીતે અટાણે તમને અત્યારે કોઈ તકલીફ નથી ને? અત્યારે જાવું એ પણ ઈ જવાબદારી કોણ લે એમ બીક લાગે કે કાંઈ થાવું ન ખપે મારા હસબન્ડ ને કે મારા છોકરાને કે મારા સાસુ સસરાને. અમારો અહીંયા રહેવું એ ઘરે તો રહેવું નથી. કાયદો કદાચ હાથમાં લે હા તો બધા જેલ ભેગી ના થઈ જાય, એકય બચે નહીં. કાયદો બહુ ખરાબ છે. કાયદામાં તમને કહું, દાઉદ ઇબ્રાહિમ જેવા અટાણા અહીંયા ભારત છોડીને ભાગી ગયા છે, તો આ કાંઈ દાઉદ ઇબ્રાહિમ નથી. હા, એટલે ના જાવું જ છે મારે. મારા હસબન્ડ ભેરું જ જાવું એ. કેમ કે મારા સાસુ સસરાને બધા રાખે મને બરાબર નું. હા, પોલીસ ને જાણ કરીને જવાનું. ફરતી આપડી ભેગી પોલીસ હોય, કાંઈ ઘટે નહીં. લાલ લાઈટ વાળી આવે ને પછી બધા મૂકી મારે. બીજું કાંઈ નહીં, મારા હસબન્ડ તો છે મારા ભેરા, પણ બીજું કોઈ નથી ને મારા ભેરું, તો હું એકલી કેમ જાવ એમ. કાંઈ વાંધો થઈ જશે, એડજસ્ટ કરાવી છે. અને આ ઓડિયો તમારો જે કાંઈ YouTube માં વાયરલ થાય તો આપની મંજૂરી છે ને? હા, મંજૂરી. તમ તારે કોઈ ટેન્શન નથી, નાખી જ દો. કેમ કે મને જાવું જ છે કટારી એમ, કે મારા ઘરવાળાને કાલ સવારે કોઈ પાછળથી નહીં પણ કોઈ ઘા ન કરી જાવ છે. અને જો એને કાંઈ થાય તો એ બધી જવાબદારી કેના ઉપર આવે? ઈ તો આ ગુલ મામદ ની આવશે. હા, તો બસ ઈ લોકો કરી ન જવા જોઈએ.
આ બેન ગોલમાલ જ ઈ લોકોના એના ઘરના જ છે, અને એના છોકરા વલી મામદના છોકરા જે ફારૂક એક એનો છોકરો છે, શાહરૂખ નામ છે એના છોકરાનું, ઈ જે મારી બેન હારે ને ઈ છોકરાની એની સગાઈ થઈ હતી, ઈ ધમકી હવે- દે છે મારા ઘરવાળાને, ઇન્સ્ટામાં હા, વિડીયોમાં દારૂ audio- લખીને મૂકી છે. ઓડિયો વાયરલ કરવાનું સરનામું છે જૂના કટારિયા. હા, હવે ઈનો તાલુકો કયો કીધો? તાલુકો ભચાઉ કચ્છ, નામ કે એવું બધું લાગે ને, તાલુકો ભચાઉ કચ્છ. કચ્છ, અને જિલ્લો ઈ કચ્છ ભુજ જ લાગે, અને હા, જૂના કચ્છ ભુજ જ કટારિયા. લાગે. હા, કચ્છ ભુજ જ. જૂના કટારિયા. એ જવાબદારી એમ કે ઈ બધી લેતા હોય બધી તો અમે જઈ શકીએ એમ, કેમ કે પાછળ હવે મારા પાછળ તો કોઈ છે જ નહીં, જો મમ્મી પપ્પા ને બધાએ મૂકી જ દીધી એ. પણ હું ખાલી બધા વાત હમણાં થોડાક દિવસ પહેલા મેં વાત કરેલી હતી મમ્મી યાર, એ બધા એમ જ કીધું કે હવે તું જ્યાં છો અહીંયા રાજી ખુશીથી રહે, બસ તો અમે એમાં રાજી જ છીએ, બધા એમ જ કીધું એ મમ્મી પપ્પા એની. ઓકે, હવે લક્ષ્મીબેન તમારા ફોટા મોકલો. મારા ફોટા? હા, તમારા ફોટા મોકલો, આ YouTube માં આવશે. હા હો, તમારી મંજૂરી છે ને? હા, અમારા બેયના ભેરા કે મારી એકલીના? તમારા એકના જ ફોટા મોકલો. હા, મારા એકના જ મૂકું ને. અને પછી આ YouTube માં વાયરલ થાય, આ બધું થાય, પછી પાછો કાઢવા માટે કોઈના ફોન કે ભલામણ આવશે નહીં ને? ના, કાઢવાના શું કામ આવે? મારે જાવું ઈ કટારીએ, મારા ઘરવાળા અત્યારે ભેરું જે જાવું, એટલે કાયદા હું મુજબ રાજી મારે છું. તમને તમારી મંજૂરી લઉં છું, પછી કાલે કોઈની ભલામણ કરો કે હવે વિડીયો કાઢી નાખો, સમાધાન થઈ ગયું, ફલાણું ના ઢીકણું ના, પૂછડું. કાંઈ જ નહીં, મારે હાલશે જાવું નહીં. જ છે. હું એમ કહેવા જ હું માંગુ કે કાંઈ થાવું ન જોઈએ. જો ઈ લોકો એમ કહેતા હોય કે મારા ઘરવાળાને કે મારા ઘરનાને હું અહીંયા રહી જતા, તો એ કટારિયા વાળા કોઈ પણ મારા ઘરવાળાને કાંઈ ન કરે તો હું તૈયાર, તો ઈ કે એમ કરું, બાકી મારા ઘરવાળાને કોઈ કાંઈ મારવા ન જોઈએ, ઓકે, કે ન કોઈ હાથ અડાડવા જોઈએ મારા ઘરવાળાને, હું એટલું કહેવા માંગુ. બને એટલું છે ને, અત્યારે હું આ વાયરલ કરું છું. હા ના, મોરબીની દીકરી. હા, એને જાવું એ પાછું ગામમાં તો જવા નથી દેતા, આ લોકો નડે છે રહ્યા, અને મેન જ પેલા જ ઈ લોકો એક જ છે, મેન તો ઈ જ છે. ઓકે છે, હાલો જોઈ લ્યો. હવે તમે મને તમારો ફોટો મોકલો. હા. હાજી.